હેલો ગાઈસ, આ છે યુટ્યુબમાં મારો પહેલો વિડીયો જેમાં અમે બનાવીએ છીએ લાડવા. આ છે મમ્મી, અમીષા, કપુ અને મોટા ભાઈ. અમે બધા મળીને લાડવા બનાવીએ છીએ અને હું વિડીયો ઉતારું છું. એક બાજુ મુઠિયા તળાઈ ગયા છે તો બીજી બાજુ મમ્મી ખાંડડી લઈ અને ખાંડવા બેઠી ગયા છે. આ કામ અમારા ઘરમાં મમ્મી જ કરે છે જ્યારે પણ લાડવા બનાવીએ ત્યારે. એક બાજુ મુઠિયા થાય છે તો એક બાજુ તળાય છે અને એક બાજુ ખંડાય છે. જેમ હવે મમ્મી થાકી ગયા છે તો અમીષાનો વારો આવે છે અને આ કામ અમીષાએ આમાં એક બાજુ કપુ ચાળે છે, મમ્મી હેલ્પ કરે છે બુરું નાખવામાં અને હવે અમીષાનો વારો આવે છે ખાંડવાનો. આ કામ વિમલને કહ્યું હતું પણ વિમલ આવ્યા નહીં એટલે અમીષાનો વારો આવ્યો છે ને અમીષા ગુસ્સે થઈ હતી તો અમે એના પર બહુ દાંત કાઢ્યા છે. હવે અમીષાનો વારો આવ્યો છે. જો અમીષાના રિએક્શન લાડવાનું ચૂરમું થઈ ગયું છે તો તેમાં બુરું અને થોડું ઘી ને ડ્રાયફ્રૂટ ને બુરું ને બધું નાખી જરૂર પ્રમાણે ડ્રાયફ્રૂટ ને ઘી ને બધું નાખી અને લાડવા વાળવા બેસી ગયા છીએ. હવે લાડવા વાળીએ છીએ. બધું મિક્સ કરીને લાડવા વાળીએ છીએ. ઘી નાખી ડ્રાયફ્રૂટ નાખી ઘી ને ડ્રાયફ્રૂટ નાખી બરાબર મિક્સ કરી લાડવા વાળવાના છે. નાના નાના લાડવા વાળી અને પછી ઉપર ખસખસ નાખી સર્વ કરવાના છે. લાડુ તૈયાર. ચલો તમે પણ આવો લાડવા ખાવા. અને વિડીયો કેવો લાગ્યો, પહેલી વાર બનાવ્યો છે તો ખબર નહીં કેવો બન્યો છે. એટલે મને યુટ્યુબ વાપરતા પણ નથી આવડતું છતાં મેં ટ્રાય કર્યો છે. તો શેર, સબસ્ક્રાઈબર અને લાઈક પ્લીઝ કરજો. અને વિડીયોમાં કોઈ આવડ્યું નથી મને એટલે તમે મને ગાઈડ કરજો કે કેવી રીતે બનાવો, કેવી રીતે એડ કરવું. ચલો, થેન્ક યુ. Nah, ini kata apa sih?
એવું નથી ભૂકો ભાવે ને તમને માણસ નાસ્તો દાડો નહીં એમ દીધો વિમલને ચખાડ્યા છે તો જો વિમલનું જે કેવું છે એમનો હાવ ભાવ જ અલગ છે. એક નંબર લાઈક